મોર્નિંગ થઈ ગઈ છે ને સવારમાં તો દેવમ છે ને બન્સ ખાય છે. એના બહુ ગમે છે. જો કે એને સ્કૂલમાં છે બ્રેકફાસ્ટ ક્લબ કરીને અહીંયા જ ખાઈને જવું છે આજે. કેમ એવું દેવામાં જોઈને રહેવાયું નહીં ને તને? તો ઓછું નથી ખાતી. સ્કૂલે નહીં ખાતો ને બેટા? અને દૂધી હજી છે તારું એટલે. બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સવારમાં જો એનું બ્રેકફાસ્ટ અહીંયા કરીને જવાનો છે. લંચ માટે એને સેન્ડવિચ બનાવી આપી છે. અહીંયા રેડી છે. અહીંયા બને છે ચાય અને અહીંયા અમારું દૂધ રેડી છે દેવમનું મારું. ઓલમોસ્ટલી બધું સવારનું બધું થઈ ગયું છે. સાંજ માટે વિચાર કરું છું કે શું બનાવું. હમણાંથી છે ને અથાણું ખાય છે અને તો વિચારું ગાજરનું અથાણું બનાવી નાખું થોડું. ઠંડી છે તો ગમે ગાજર. મરચાંનું નથી કરું કારણ કે મરચાં જેટલા પણ લાવું છું ને પર્યંક એવરી ડે ખાય છે. પછી સારું નહીં બહુ તીખા મરચાં એટલે તમે તો થોડું ગાજરનું બનાવી નાખો તો ચાલે. તાજે તાજું બહુ વધારે નહીં બનાવું, સ્ટોર ના કરું. 5-6 દિવસ ચાલે ને એટલું બનાવીશ થોડું. ચાલો તો અત્યારે એ કરી લઉં આજે. જો ગાજરનું અથાણું બનાવવું છે ને તો મેં તેલ આટલું ગરમ કરી લીધું છે. હવે આમાં તૈયાર જે આચાર મસાલા આવે છે ને એ એડ કરી દઈશ. હવે સવારના બ્રેકફાસ્ટમાં જે પટેલ માટે બનાવું છું બેસનના ચીડલા પુડલા, એટલે ગરમા ગરમ મજા આવશે. દેવમને સેન્ડવિચ બનાવી આપી. અમારા બ્રેકફાસ્ટમાં આ બને છે. અને અથાણું પણ સાથે સાથે બનાવી નાખું. આ જો તૈયાર છે આચાર મસાલા. હું ગમે તે બ્રાન્ડનું યુઝ કરું. નોર્મલી અહીંયાથી BB & સન્સનું લાવવા ઇન્ડિયાથી આવેલું છે એટલે ચાલે કોઈ પણ. હવે તો નાખી દીધું છે. હવે તેલ છે ને ગરમ તો બરાબર ધુમાડા નીકળે ને એટલું કરવાનું. પછી ઠંડુ પડવા દેવાનું. પછી આની અંદર એડ કરી દેવાનું. થોડું મીઠું નાખીશ ખાલી એટલે આપણું અથાણું ડન. ક્વિક વન. અત્યારે આજે તો મને એવું લાગે છે કે મને ફૂલ શરદી થઈ ગઈ હોય ને એવો અવાજ થઈ ગયો છે મારો. અચાનક જ ખબર નહીં કશું હતું નહીં ને 2-3 દિવસથી ગળ્યું એટલું બળે ને પછી અત્યારે હવે બરાબર અવાજ સાવ પેલો થઈ ગયો છે. ચલો એનીવે આજે તો બહાર નીકળી જ નથી સલૂનમાંથી. એવું જ હતું કે મને અંદર જ રહેવું છે. કોઝી ફીલ થતું હતું કારણ કે આપણને ખબર તો શરીરમાં પેલું બોડી પેલું રન આમ થઈ જાય ને કે એકદમ એનર્જી ના હોય એવું. એટલે મને એવું જ નહોતું થયું સલૂનમાંથી બહાર જવું છે. અને આજે માર્કેટ છે અહીંયા ભરેલું છે. હું આવી જ નથી આજે આ બાજુથી સવારમાં નથી આવી કે પછી ડ્યુરિંગ ધ ડે હું ફ્રી હતી પણ માર્કેટમાં આટો ના મારે કારણ કે આજે મજા જેવી જ નહોતી મને. એટલે ઈચ્છા જ નહોતી થતી કે ક્યાંય હું નીકળું એવું. ચાલો હવે ઘરે પહોંચીએ. આજે ઘરે જઈને વિચાર છે કે જે ચણાના લોટનું આપણે કઢીનું શાક બનાવે ને લાઈવ એ બનાવવું છે અને એની સાથે રોટલા કે ભાખરી બનાવીશ. અથાણું તો સવારમાં બનાવ્યું છે આજે ગાજરનું. એટલે આજે સિમ્પલ જ બનાવવું છે. બહુ કંઈ પેલું નથી બનાવવું. અને એની સાથે ઓનિયન એવું હોય તો મજા આવે. ચાલો ઘરે આવીને પ્લાનિંગ કંઈક બીજો હતો. હવે બનાવું છું કંઈક બીજું. પનીરનું શાક બનાવું છું. પહેલાં પ્લાનિંગ હતો કે ચણાના લોટનું પેલું પનીરનું શાક એ બનાવું છું પણ હવે કંઈ નહીં. પનીર લાવેલું છે જો તો પનીર બનાવશું. પનીર છે મારા ઓમનું બહુ ફેવરેટ છે નહીં પણ એ મને જો હેલ્પ કરવા આવી ગયો છે આજે. ઘણા ટાઈમ પછી ઓમ આવ્યો છે. હમણાંથી તુષાર એવરી ડે હોતો તો અને ઓમ નહોતો. હવે આજે ઓમ છે. હા આજે તું વહેલા આવી ગયો. અમારું જો ડાઇનિંગ ટેબલ પાછું અમારી જગ્યા ઉપર જ આવી ગયું છે કારણ કે પાછળ હતું ને તો મજા નહોતી આવતી. એટલે હું ખાલી પનીરનું શાક જ બનાવવાની છું. નાન તો પરેંગ છે ને બહારથી લઈ આવશે કારણ કે બધું નથી થાય. શરદી બહુ છે ને છીક કરું છું એટલે એવું નથી કરવું કે પછી જમવાનું બરાબર બને નહીં એવું. હાઇજીન આપણે હાઇજીન મેન્ટેન રાખીને જમવાનું બનાવવાનું છે ને તો ચાલો તો જો અહીંયા તેલ મૂકી દીધું છે મેં. આદું કટ કરીશ. કાજુને પલાળી દઈશ થોડી વાર એટલે એની પ્યુરી આપણે ગ્રેવી બનાવીએ તો થીક બને થોડી. એટલે કાજુ ફટાફટ પલાળી દઉં. તેલ મૂકીને પછી એમાં જીરું નાખ્યું, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને પછી આદું, લસણ, ઓનિયન અને ટામેટું બધું હવે આમાં ધીમા ગેસે અને શેકાવા દેવાનું તેલમાં જ. અને આની ગ્રેવી બનાવવાની છે એટલે આટલા મોટા મોટા પીસ કરી નાખ્યા છે. તો ગ્રેવીનું તો બધું રેડી થઈ ગયું છે. હવે ફરીવાર છે તેલ મૂકી સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને જીરું નાખી કેપ્સિકમ અને ઓનિયન બંને નાખી દીધું છે કારણ કે એટલું પનીર ન હોય એટલે થોડુંક આવી નાખવું એટલે સારું લાગે. અને બરાબર તેલમાં થોડું શેકાવા દેવાનું. અને અહીંયા જો મારું આ ગ્રેવી માટેનું બધું રેડી થઈ ગયું છે. થોડું ઠંડુ છે ને પછી એની ગ્રેવી કરી નાખીશ. ગ્રેવી જો અમારી રેડી થઈ ગઈ છે. આ ખરેખર બહુ યુઝફુલ મશીન છે મિક્સર. એટલી મજા આવે ને કંઈ પકડવાનું નહીં. અહીંયાથી હેન્ડલ કેવું તો ઇઝી ચાલુ કરીને મૂકી દેવાનું જાતે થઈ જાય કારણ કે
પહેલાં જે મારી પાસે હતું ને એમાં તો આપણે ટાઈમે આપવો પડે, જોડે જોડે આપણે ઊભું રહેવાનું, એટલે આ સારું છે. ચલો એ બની ગયું છે, ગ્રેવી થઈ ગઈ છે. અહીંયા જો મેં ચડવા મૂકું તે થઈ ગયું છે. તો અને કચોરી પણ તળવાની છે. અહીંયા હવે તેલ મૂકી દઉં છું. નોર્મલી હું આ યુઝ નથી કરતી, તળવા માટે મોટું વાસણ લઉં છું, પણ આજે મેં તેલ બહુ વધારે નથી મૂકવું એટલે આમાં થઈ જશે. અરે મારે બનાવવાનું હતું શું અને બનાવી નાખ્યું શું ખબર તમને? આજે મારે એકચ્યુઅલી બનાવું હતું ચણાનું રોટનું શાક, એટલે કઢીનું અને રોટલા કેવું, અને બનાવ્યું જો આખું અલગ ડિફરન્ટ આખું મેન્યુ, પ્રોપર ફિશ થઈ ગયું છે આજે અમારું, અલગ આખું મેન્યુ. એટલે દેવાને તો મજા જ પડી ગઈ. આ મારી હોમમેડ કચોરી છે, એ તળી છે મેં. શું એવું? યસ, મારા પપ્પા ચાલતા તો હતા જ ને પપ્પા, પણ હવે બાઇક ચલાવવા લાગ્યા હતા પપ્પા. અત્યાર સુધી બાઇકને હું નહોતા ચલાવી શકતા. એમની ખુશીમાં તમારે અહીંયા જમવાનું કે એમને જમવાનું હોય? એવું? ઓકે, સરસ. અહીંયા બધું બની ગયું છે ઓલમોસ્ટ. પાપડ શેકાઈ ગયા છે. આ કુલચા નાન એ લોકો લઈને જ આવ્યા છે. કુલચા છે કે નાન છે કે અહીંયા પનીર બની ગયું છે મારું ગરમા ગરમ મસ્ત મજાનું. શું છે આ? નાન છે. દેવામ કેવું લાગે છે બેટા? બધું એકદમ મસ્ત, બધું ચકાચક. હે દેવામને તો મેંગો ડિલાઇટ નથી લેવું, એને તો ખાલી છાશ જ પીવી છે. અમે મેંગો ડિલાઇટ કર્યું છે, હું નથી પીવાની આજે, કારણ કે મને શરદી છે ને એટલે. ચલો આજે હું તો છે ને જમીને નીચે બેઠી થોડી વાર, બહુ નથી બેઠી કારણ કે પેરાસિટામોલ લીધી છે. મને એમ થાય કે મને સૂઈ જવું છે હવે. બેડરૂમમાં આવીને થોડો રેસ્ટ મળી જાય અને ઊંઘ પણ આવે છે. નોઝ હવે ધીમે ધીમે બ્લોક થવા લાગી પણ થઈ જશે સારું. બોલો ને તો શ્વાસ ચડી જાય છે એવું લાગે. પેલો નોઝ બ્લોક થાય ને તો બ્રીથ નથી લઈ શકતી. એટલે આજના વિડીયોમાં છે ને કમેન્ટ છે 3 થી 4 જણની તો છે જ કોમેન્ટ કે રોટી મેકર ઇન્ડિયાથી લાવ્યા હતા કે ક્યાંથી લાવ્યા છે. તો ઇન્ડિયાથી જ લાવી છું. અને પિકાસો કંપની છે ને, કોઈ પણ વાસણવાળાની દુકાને તમને મળી જાય રોટી મેકર. તો ગમે ત્યાં જે બ્રાન્ડ છે ને એ પિકાસો છે, તો એ તમે કોઈને કહો તો લગભગ બધી જગ્યાએ મળે જ છે, હવે અવેલેબલ હોય છે બધા વાસણને. કોઈની એવી કોમેન્ટ છે કે તમે ઇન્ડિયાથી અહીંયા લાવી શકો દીદી, કેવી રીતે લાવે? તો હા, મેઇન લગેજમાં આવી જાય, કંઈ પ્રોબ્લેમ ના થાય. મેઇન લગેજ હોય ને એમાં મૂકો ને તમે, તો ઘણા લોકો તો મિક્સરને બધું લઈને આવતા હોય છે, એ પ્રોબ્લેમ નથી થતો. એટલે તમે મેઇન લગેજમાં લાવી શકો. કોઈ બહારથી એટલે અહીંયા રહેતા હોય એ લોકોને ઇન્ડિયાથી લાવવું હોય ને તો અહીંયાય મળે છે. અહીંયા કોઈ લંડનમાં રહેતા હોય ને તો વેમ્બલી છે ને પોપટ સ્ટોર, ત્યાંય મળે જ છે બધા જ વાસણ, તો ત્યાં હોય જ છે રોટી મેકરને બધું જ. એટલે ઇઝીલી મળી જાય છે હવે, એવું નથી પહેલાં જેવું. અને આજના વિડીયોમાં ઘણા બધાના મેસેજ છે, કોંગ્રેચ્યુલેશન્સ બધાને, થેન્ક યુ. મને પણ મજા આવી, સર્ટિફિકેટ મળ્યું ને તો ગમે. અને મને એને ફ્રેમ પણ કરવી છે, અને ફ્રેમ કરી અને મૂકવાનું છે સલૂનમાં. ઈચ્છા આપણી પૂરી થાય તો પછી એ તો કરવું જ પડે ને. ચાલો, તો દેવામાં સૂઈ ગયો છે. હવે હું પણ સૂવાની ફૂલ તૈયારીમાં છું. વિડીયોનો એન્ડ નહોતો કર્યો, નીચે હતી ને, તમે તો ઉપર જઈને શાંતિથી કરી દો વિડીયોનો એન્ડ. નીચે પેરાસિટામોલ લીધી, ગરમ પાણી પીધું અને બીજું વિક્સ ને એવું લગાવ્યું ગળામાં ને એમાં. હવે હજી વિક્સ મને નોઝ ઉપર લગાવી અને સૂઈ જઈશ, એટલે ઊંઘ સરસ આવી જશે ને સવારમાં તો રેડી પાછા હતા ને એવા ને એવા. ક્યારેક ક્યારેક આવું વેધરને ચેન્જ થતું હોય ને એટલે આપણને થોડું મને આવું થઈ જાય છે. અત્યારે બધા કહે છે કે ફ્લૂ છે પણ ખરું બધાને. આજે તો મેં સલૂનમાં માસ્ક પહેર્યું હતું અને રિટર્નમાં ને એમ આવીને ટ્રેનમાં માસ્ક પહેરીને જ રાખ્યું હતું કે મારા લીધે કોઈ બીજું પણ હેરાન ના થાય અને મને પણ કોઈનું કંઈ લાગે નહીં છે. કારણ કે જ્યારે આપણે સિક હોઈએ ને ત્યારે આપણને તરત કંઈક વસ્તુ કેચ જલ્દી કરી લઈએ. એટલે એની ચાલો વિડીયોને એન્ડ કરી દઈએ. ફરીથી મળીશું કરે નવા વિડીયો સાથે. અને યસ, માલા પટેલની કોમેન્ટ હતી કે તમે ઇન્ડિયાથી રિંગ ને બ્રેસલેટને લાવ્યા છો ને, બતાવજો. હું બતાવીશ, આ વીકેન્ડ સુધી મેં બતાવી દઈશ ચોક્કસ. સોરી મેં ડિલે કર્યું છે. 2-3 વખત કોમેન્ટ હતી બધાની કે તમે ઇન્ડિયાથી જે સોનું લઈને આવ્યા છો ને બતાવજો. પણ હું એટલું બધું કંઈ લાવી નહોતી, પણ જે ડિઝાઇન અહીંનો બધાને ડિઝાઇન જોવી હોય ને એટલે પણ હું આ વીકેન્ડમાં બતાવી દઈશ. ચાલો ફરીથી મળીશું કંઈ નવા વિડીયો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.